જામનગરમાં ટ્રાફિક બ્રિગેડના જવાને દિવ્યાંગ વ્યક્તિને સરા જાહેર ફડાકો ઝીકી દેવાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। દિવ્યાંગ વ્યક્તિને જવાને લાફો માર્યો હતો। આ સમગ્ર ઘટનાને પગલે દશરથસિંહ વાઢેર નામના ટીઆરબી જવાનને તાત્કાલિક અસરથી છૂટો કરી દેવાયો છે। ગઈકાલે બનેલી આ ઘટનાને પગલે રાહદારીઓમાં પણ રોષ છવાયો છે। આ સમગ્ર ઘટના બાદ ટીઆરબી જવાનને તો છૂટો કરી દેવાયો છે, પરંતુ આ સમગ્ર ઘટના અંગે ટીઆરબી જવાન દશરથસિંહ વનરાજસિંહ વાઢેરે મોટરસાઇકલ ચાલકના સામે ટ્રાફિક જામ કેમ થયો છે તેમ કહી ગાળો કાઢવા અંગે ટ્રાફિકની કામગીરી દરમિયાન ફરજમાં રૂકાવટ કરવા અંગે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે। સંવાદદાતા કિંજલ જોડાયા છે આ બાબતે। કિંજલ, ટીઆરબી જવાને ફડાકો ઝીકી દીધો હતો દિવ્યાંગ વ્યક્તિને, હાલમાં ટીઆરબી જવાનને તો છૂટો કરી દેવાયો છે, શું સ્થિતિ છે અત્યારે? બિલકુલ માનસી, જે પ્રકારે ગઈકાલની જે ઘટના છે, ટીઆરબી જવાને જામનગરનો જે વિસ્તાર છે એ નાગનાથ ગેટ વિસ્તારમાં જે સિલ્વર કલરની જે એક્સેસ મોટરસાઇકલ લઈને જે દિવ્યાંગ વ્યક્તિ નીકળ્યા હતા તેને સરા જાહેર ફડાકો ઝીકી દીધો હતો। જોકે આ જે ફડાકા કાંડની ઘટના છે તેને લઈને લોકો છે તે મોટી સંખ્યામાં ત્યાં એકત્ર થઈ ગયા હતા અને આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે બનાવવા લાગ્યા હતા અને લોકોનું કેવું એવું હતું કે જે પ્રકારે ટીઆરબી જવાન છે તેની ક્યાંક ને ક્યાંક જે દાદાગીરી છે તે અનેક વખત સામે આવતી હોય છે। ત્યારે જામનગરમાં પણ આ પ્રકારે દશરથસિંહ વાઢેર નામના જે ટીઆરબી જવાન છે તેમના દ્વારા દિવ્યાંગ વ્યક્તિ કે જે એક હાથેથી તેમને ખોટખાપણ છે તેવા વ્યક્તિને સરા જાહેર ફડાકો ઝીકી દેવામાં આવ્યો હતો। પરંતુ દશરથસિંહનો જે સંવાદ છે વિડીયોમાં તેમાં કહી શકાય છે કે તેમને એવું કહે છે દિવ્યાંગ વ્યક્તિને કે ગાળો કેમ કાઢી તેમ કહીને તેમને ફડાકો ઝીક્યો છે, પરંતુ સમગ્ર ઘટના છે તે ઘટનાનો વિડીયો જ સોશિયલ મીડિયામાં વાયરલ થતા તાત્કાલિક અસરથી આ દશરથસિંહ નામના ટીઆરબી જવાન છે તેમને છૂટા કરી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે સવારે આ સમગ્ર ઘટના અંગે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દશરથસિંહ વાઢેર કે જે ટીઆરબી જવાન તરીકે પોતાની ટ્રાફિક નિયમનની ફરજ બજાવતા હતા ત્યારે જે દિવ્યાંગ વ્યક્તિ નીકળ્યા હતા તેમને કહ્યું કે ટ્રાફિક કેમ જામ થયો છે તેમ કહીને ઉશ્કેરણીજનક જે સંવાદ કર્યો હતો તેને લઈને તેઓ ઉશ્કેરાયા હતા। પરંતુ આ સમય દરમિયાન જે બાઇક ચાલક છે જે નીકળ્યા હતા તેમને જે ટીઆરબી જવાન છે તેમની સાથે જે જીભાજોડી કરી હતી તેને લઈને ફરજમાં રૂકાવટ અંગે દશરથસિંહે પણ ફરિયાદ છે તે નોંધાવી છે। સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલ આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે, પરંતુ આ જે સમગ્ર ઘટના છે તે ઘટનાને લઈને હાલ જામનગર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન આ મુદ્દો બન્યો છે। માનસી જી કિંજલ, બિલકુલ આભાર આપનો। તો ટ્રાફિકના જવાને એક દિવ્યાંગ વ્યક્તિને સરા જાહેર લાફો ઝીકી દીધો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હાલમાં ટીઆરબી જવાને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે। ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે, જ્યારે કે દિવ્યાંગ વ્યક્તિ દ્વારા માત્ર ટ્રાફિક કેમ થયો તેવો સવાલ કરવામાં આવ્યો હતો।